પૂરના પાણીએ તારાજી સર્જી છે। વિશ્વામિત્રી ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અકોટા સહિતના અનેક વિસ્તારોમાં કેળસમાં પાણી ભરાઈ ગયા હોવાની માહિતી છે। કેળસમાં પાણીમાંથી પસાર થવા હવે લોકો મજબૂર બન્યા છે। મકાનો, દુકાનો, તમામ સ્થળે વરસાદી પાણી ઘૂસી ગયા છે અને પારાવાર નુકસાની છે। અમારા સંવાદદાતા પ્રશાંત પૂરી જાણકારી સાથે આપણી સાથે તે લાઈવ જોડાઈ ગયા છે। પ્રશાંત, શું સ્થિતિ છે વડોદરામાં? કયા કયા વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ છે અત્યારે? બિલકુલથી વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની જે સપાટી છે તે 34 ફૂટને પાર થતા વડોદરા શહેર પાણી થઈ ગયું છે। વડોદરા શહેરના અકોટા, ન્યાય મંદિર, રાવપુરા, પાણીગેટ, માંડવી, સયાજીગંજ સહિતના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। હાલ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ અકોટા વિસ્તારના છે। અકોટા વિસ્તારમાં કેળસમાં પાણી ભરાયું છે અને કેળસમાં પાણીની અંદર લોકો હવે જવા માટે મજબૂર બન્યા છે, કેમ કે રેસ્ક્યુ માટેની જે ટીમ આવેલી, વીએમસીની ગાડીઓ આવી હતી, તે પણ કેળસમાં પાણીમાં ફસાઈ જતા લોકોએ આ કેળસમાં પાણીમાંથી મજબૂરી થઈને જાતે ચાલીને બહાર જવું પડે છે। સાથે સાથે દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ જતા હજારો લોકોને નુકસાન થયું છે અને લોકો હવે ઘરોમાં પાણી આવી જવાના કારણે ઘર ખાલી કરી રહ્યા છે, પરંતુ પ્રશાસન તરફથી તેમને કોઈ મદદ મળી ના રહી હોય, જેના કારણે જાતે જ એમને માથા ઉપર સામાન મૂકી અને પોતાના ઘર ખાલી કરી અને સુરક્ષિત જગ્યાએ જવાનો વારો આવી રહ્યો છે। બિલકુલ, તો લોકોને સ્થળાંતરની ફરજ પડી છે। અકોટા વિસ્તારની જાણકારી અમારા સંવાદદાતા આપી રહ્યા છે। દ્રશ્યો બતાવી રહ્યા હતા કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। આપ જુઓ, લોકો પોતાની જરૂરી ચીજવસ્તુઓ લઈને સ્થળાંતર કરવા અત્યારે મજબૂર છે અને અલગ અલગ વિસ્તારો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં આ સ્થિતિ છે। ટીપી વડોદરામાં પરિસ્થિતિ વિકટ છે, કારણ કે વિશ્વામિત્રી નદીના પાણીએ વિનાશ વેર્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના જળ પહોંચી ગયા છે। શહેરના પૂર્વ ઝોનમાં તો વિશ્વામિત્રીના પાણી વગર જ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 12 ઇંચ વરસાદ વરસ્યો અને પૂર્વ વિસ્તાર આખો જળબંબાકાર થઈ ગયો। ગુરુકુળ 4 રસ્તા, ડીમાર્ટ રોડ, પ્રથમ રેસિડેન્સી સહિતના વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે। તંત્રના પાપે પૂર્વ ઝોન આખું એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હજારો લોકો પરેશાન થયા છે। અનેક સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણીથી લોકોની પરેશાની વધી છે। વડોદરા શહેરનું પૂર્વ ઝોન